બોલો ભાઈ એ એમ બે ત્રણ જગ્યાએથી ફ્રેક્ચર છે અને વાગ્યું પણ છે ને બહુ. એટલે ખબર નહીં બે ત્રણ જગ્યાએથી ફ્રેક્ચર છે અને વાગ્યું પણ છે ને બહુ. એટલે ખબર નહીં એક કામ કરો, તમે અર્જન્ટમાં છે ને મને એના માટે બેન્ડેજ લાવી દો. એ મેડિકલમાંથી ગમે ત્યાંથી લઈ આવો ને. ઉત્તરાયણની ના ચાલે ટેપ, ઉત્તરાયણની ટેપ. ના બેન્ડેજ જ જોઈશે. કદાચ તમારે પેલા ફર્સ્ટ કિટ હોય ને તમારા બાઇકમાં અથવા તો ગાડીમાં તો પણ નહીં. બોલો ભાઈ એ એમ થોડું મુશ્કેલ કામ છે એને બચાવવું. પણ શું છે કે અગર આપણે જો ટાઈમે આપી દઈએ ને એને ફર્સ્ટ એડ આપી દઈએ ને ટાઈમે તો બચી જાય. પાછળની હલતી જ નથી બિચારાથી. અરે આપણે ફર્સ્ટ એડ કિટ પડી ને ગાડી આગળ પેલા નાગ દોઢ બે કલાકથી ચલો બેન્ડેજ ના મળે હાલ પૂરતી બરાબર છે તો કોઈ કોટન ચોખ્ખું કપડું હોય ને એવું આપી દો એટલે વીંટાળીને અમે લઈ જઈએ પછી અમારે લેબ પર એને કરશું અમે. ઓછો ખરો ખાલી ના હવે પાણી પીવાની હાલતમાં નથી. એના લગભગ અંદરના જે શરીરના ઓર્ગન્સ હોય ને એ ડેમેજ લાગે છે થોડા. ટ્રાય કરીએ છીએ જો કોઈને લેવા માટે આવે તો બરાબર છે, બાકી અમે અમારી લેબમાં ટ્રીટમેન્ટ આપીશું. બચે તો એની કિસ્મત અને ના બચે તો એની કિસ્મત. માંડે બહુ કેટલી જશું ના તમે લાવો ને થેલી જાઓ મન ખેંચ 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 બસ એ ભાગ તો તૂટી ગયો છે સાવ. પાછળ રોઈને નખ જેવું નહીં તમને વગાડો ખેંચો ફિટિંગ કરો. મિત્રો ત્યારે ટેમ્પરરી અમે આ બેન્ડેજ કરીએ છીએ એક કોટન કપડાથી અને એને ઘરે લઈ જઈને પછી એને અમે પ્રયત્ન કરીએ છીએ કે શું થઈ શકે એમ છે. જો એના હોસ્પિટલ જઈ શકે તો અમે ફોરેસ્ટ ખાતામાં પણ ફોન કરીશું કોઈને લેવા માટે આવે તો. પણ મિત્રો એવું બનતું હોય છે કે જ્યારે અમે કોલ કરીએ ત્યારે એ લોકો એવું કહેતા હોય છે ફોરેસ્ટમાંથી કે તમે આવીને અહીંયા હોસ્પિટલ મૂકી જાઓ. એટલે અમારી પણ અમુક લિમિટ્સ હોય છે કે અમારી પાસે ગાડી અવેલેબલ ના હોય અથવા તો કોઈ સાધન ના થાય તો ના મૂકવા જઈ શકીએ. એટલા માટે અમે હા એટલે કૂતરું કરી ના શકે કાકાની કૂતરાની ના એ પ્રયત્ન આપણે ગુજરાત નહીં હોસ્પિટલ માંગલી અમદાવાદ છે. નમસ્કાર મિત્રો, સાપને આપણે જે જગ્યાએથી રેસ્ક્યુ કર્યો છે ત્યાં ખૂબ જ ખરાબ હાલતમાં છે. એને શરીર પર 4-5 જગ્યાએ ખૂબ જ ગંભીર રીતે વાગ્યું છે. તમે જુઓ તો એના પાર્ટ્સ જે છે એ શરીરના ઘણા બધા છે અંદરથી ડેમેજ હોય એવું અમને લાગે છે. ક્રિટિકલ કન્ડિશન છે એવું કહેવું હોય તો કહેવાય. પરંતુ આ સાપને બચાવવા માટે અમે અહીંયા અમારા માંડલ ગામના જે RFO સર છે એમને પણ અમે કોલ કર્યો છે. અમદાવાદ જે વાઇલ્ડ લાઈફ જે કેર સેન્ટર છે ત્યાં પણ અમે કોલ કર્યો છે. એને લેવા માટે કોઈ આવે અને એને ટ્રીટમેન્ટ મળે એવી અમે પૂરી કોશિશ કરીએ છીએ. એને હોસ્પિટલમાં એડમિટ થાય એના માટે પણ અમે પૂરી કોશિશ કરીએ છીએ. મિત્રો તમને એવું લાગે કે એક જાનવરને બચાવવા માટે આટલી બધી મહેનત શું કામ કરવાની એમ, પણ મિત્રો તમે માનો કે પ્રકૃતિના જેટલા પણ સજીવો છે જેટલા પણ જીવો જે છે એ ખૂબ જ અગત્યના છે અને એમનો પૂરેપૂરો અધિકાર છે આ પૃથ્વી પર જીવવાનો. સાપ પણ એક પ્રકૃતિનું બેલેન્સ જાળવવા માટે ખૂબ જ અહમ ભૂમિકા એની ભજવે છે. માટે અમે એને એક માણસને બચાવવાનું હોય એટલી મહેનત કરીએ છીએ. લોકો ચાહે મૂર્ખ સમજે પણ એક જીવ તો છે, જીવ તો દરેકમાં સરખો હોય છે, તમારા મારામાં, અને દરેક સજીવોનો જીવ એટલો જ કિંમતી છે જેટલો આપણો અને આપણા પરિવારનો જીવ કિંમતી હોય છે. માટે અમે આ સાપને બચાવવાની કોશિશ કરીએ. તમે જુઓ તો એને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરવો જરૂરી જ છે એવી એની હાલત છે. તો એને લેવા માટે લોકો આવે છે એ વાઇલ્ડ લાઈફમાંથી, અને અગર આવે છે કે નથી આવતા એ પણ અમે તમને વિડીયોમાં બતાવીશું. એમની ફરજ બને છે અને એમની પૂરેપૂરી એ જોબ જે છે કે એમને આવા સાપની જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે એના માટે ગવર્મેન્ટ એમને પગાર આપે છે.
જગ્યાથી તૂટ્યું હોય ને એ જગ્યાથી ઘેરે છે. નહીં કાપો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જીવે હે જો અહીંયા કેવું તડફડિયા મારતો હતો. પાવ ઊંચો થતો. હા અહીંયા બેલ ખુલ્લો હતો ને તો ઊંચો થતો.